નમસ્કાર મિત્રો, આપ સૌને મારા રામ રામ। આજનો મારો વિષય છે ખુદને ઓળખો। જે વ્યક્તિ પોતાને ઓળખી જાય છે તે જીવનમાં સદાય સફળ થાય છે। દરેક વ્યક્તિના જીવનમાં ડર હોય છે, પણ એ ડર સંપૂર્ણ રીતે ખતમ થતો નથી। પણ જે વ્યક્તિ સાહસ કરીને ડર સાથે કદમ મિલાવે છે તે જ ક્રાંતિ કરી શકે છે। એટલે મારે દરેક યુવા મિત્રોને કહેવું છે કે જો તમારા જીવનમાં ડર હોય તો દૂર કરો, કારણ કે આત્મવિશ્વાસ જ તમારી પ્રગતિની પ્રથમ સીડી છે। જે સમાજમાં ન્યાય અને જ્ઞાનની કમી છે એ સમાજમાં ઈર્ષ્યા અને દ્વેષ જન્મ લે છે। તમારો પ્રયત્ન નાનો હોય કે મોટો હોય, પણ તમારા નાના નાના કદમો જ તમારી ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત કરતા હોય છે। માનવતાનો અર્થ એ છે કે દરેકને સન્માન મળે અને બરાબરીનો અધિકાર મળે। સમાજમાં જો ક્રાંતિ લાવી હશે તો તલવારથી નહીં આવે, ઉચ્ચ વિચારો, શિક્ષણ અને સંગઠનથી જ ક્રાંતિ આપણે લાવી શકશું। એટલે આજે જે સમય છે એ સમય આપણે બદલવો છે। હું એટલા માટે બૂમો પાડું છું કે આપણા સમાજની આવતી પેઢીને ભવિષ્ય બૂમો પાડવાનો સમય ના રહે। હું એટલા માટે બૂમો પાડું છું કે આપણા સમાજના યુવાનો શિક્ષિત બને, સંગઠિત બને અને સંસ્કારી બને। એટલે મારે ખાસ યુવાનોને કહેવું છે કે ઉઠો, જાગો અને તમારી શક્તિને ઓળખો। તમારી ગરિમાને ઓળખી અને સ્વાભિમાન સાથે આગળ વધો। યાદ રાખો, એવા લોકો મોટો બદલાવ લાવ્યા છે કે જે કઠિનમાં કઠિન રસ્તા પર ચાલતા શીખ્યા છે અને પોતાની જાતને ઓળખતા શીખ્યા છે। ધન્યવાદ। આ ચેનલ ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ સો મચ।